હેલો મિત્રો, આજે આપણે તમારા બધા માટે લાવ્યા છીએ એક કન્ફ્યુઝનનો વિષય. દાદા ભાગે બધાને મોર્ગેજ લોન અને હોમ લોનમાં કન્ફ્યુઝન થતું હોય કે મોર્ગેજ લોન અને હોમ લોન એટલે શું. તો એ માટેનો વિડીયો આજે અમે તમારા સમક્ષ લાવ્યા છીએ, જે આપણી યુટ્યુબ ચેનલ ઓલ ઇન વન સર્વિસ ઉપર છે. મેજોરિટી બધાને કહેવાય ને કે મોર્ગેજ લોન અને હોમ લોનમાં એટલે શું એમ એ ખ્યાલ ન હોય છે. એટલે આ વિડીયો દ્વારા તમને સમજાવવા માંગીએ છીએ. મોર્ગેજ લોન પહેલા આપણે જોઈએ તો કે મોર્ગેજ લોનમાં શું શું આવે, કઈ કઈ મિલકતો આવે, તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો મોર્ગેજ લોનમાં આપણી 5 મિલકતો આવે છે. પહેલું તો કે તમારું રહેઠાણનું ઘર, બીજું વ્યાપારી મિલકત, ત્રીજું તો કે ઔદ્યોગિક મિલકત, અને ચોથું એટલે કે અન્ય બિનકૃષિ મિલકત. આ 4 જે મિલકતોના પ્રકાર છે એ મોર્ગેજ લોનમાં આવે. તો આપણે ચારેય પ્રકારને સ્ટેપ બાય સ્ટેપ એક એક કહેવાય ને કે સમજીએ. તો પહેલું છે કે તમારા રહેઠાણનું ઘર હોય, એટલે કે જે મકાન કે જે મિલકત તમારું માલિકીનું હોય, દસ્તાવેજ હોય કે આકરણી હોય કે સનદ હોય કે કોઈ પણ પુરાવો કહેવાય ને કે તમારા માલિકીનો હોય એવું રહેઠાણનું મકાન કહેવાય ને કે તો એ મોર્ગેજ લોનમાં આવે છે. એના ઉપર મોર્ગેજ લોન થઈ શકે એમ. પછી તમે રહેતા હોય એ મકાન હોય, એ માલિકીનું હોય, અન્યથા કે બીજું મકાન પણ હોય તો એ પણ તમારા નામે હોય કે તમારા ઘરના સભ્યના નામે હોય તો પણ એ કહેવાય ને કે એ મોર્ગેજ લોનમાં જ આવે. આ થયો પહેલો પ્રકાર એમ, મોર્ગેજ લોન. હવે જોઈએ તો કે બીજો પ્રકાર, તે છે વ્યાપારી મિલકત. વ્યાપારી મિલકત એટલે કે કોઈ પણ સેલ્ફ એમ્પ્લોયડ હોય તેને દુકાન કે શોપ હોય છે. પછી 2 થી 3 દુકાન હોય કે એક દુકાન હોય, અને એ દુકાનનો માલિકી પોતાની હોય, પોતાના નામે હોય, તો એની ઉપર પણ કહેવાય ને કે બેંક કે ફાઇનાન્સ છે તો કે એ વ્યાપારી મિલકત ઉપર, દુકાન ઉપર કે શોપ ઉપર એ મોર્ગેજ લોન આપે છે. આ કહેવાય ને કે મોર્ગેજ લોનનો બીજો પ્રકાર છે કે તમારી દુકાન પણ હોય કે અન્ય જગ્યાએ કોમ્પ્લેક્સ હોય એ. હવે ત્રીજો આપણે જોઈએ પ્રકાર. ત્રીજો પ્રકાર છે ઔદ્યોગિક મિલકત. ઔદ્યોગિક મિલકત એટલે કોઈ પણ એસએમઈ કે પોતાનો ધંધો હોય કે ફેક્ટરી હોય, એ ફેક્ટરી પોતાના નામે હોય, જમીન પોતાના નામે હોય, તો એ જે જમીન હોય, જે મિલકત હોય એની ઔદ્યોગિક, તો કે એના નામે હોવાથી કહેવાય ને કે મોર્ગેજ લોનમાં આવે. અને એને એના ઉપર લોન લેવી હોય તો પણ કહેવાય ને કે એ ઔદ્યોગિક મિલકત ઉપર, પોતાની ફેક્ટરી ઉપર પણ લોન લઈ શકે. આ કહેવાય ને કે એનો ત્રીજો પ્રકાર છે. હવે જોઈએ છેલ્લો અને ચોથો પ્રકાર મોર્ગેજ લોન. તે છે અન્ય બિનકૃષિ મિલકત, એટલે કે નોન એગ્રીકલ્ચર પ્રોપર્ટી, કે જે એમાં કઈ બાંધકામ કે મકાન કે કઈ બનાવેલું ન હોય પણ એમને ખાલી સબ પ્લોટિંગ હોય કે પ્લોટિંગ હોય એના માટેનું છે. કે એની ઉપર પણ બેંક મોર્ગેજ લોન આપી કહેવાય ને કે લોન પ્રોવાઈડ કરે છે. બેંક હોય, ફાઇનાન્સ હોય, એનબીએફસી હોય, એ કહેવાય ને કે ફાઇનાન્સ પણ એની ઉપર મોર્ગેજ લોન દ્વારા ફંડિંગ કરે છે. અને આ કહેવાય ને કે 4 જે આપણે પ્રકાર જોઈએ તો એ મોર્ગેજ લોનના પ્રકાર હતા. એ 4 જે છે તો કે એ મોર્ગેજ લોનમાં આવે છે. હવે મોર્ગેજ લોનનો વિષય પૂરો થયો. હવે આપણે જોઈએ હોમ લોન. હોમ લોનમાં 3 પ્રકાર આવે છે. પેલું કહેવાય ને કે બાંધકામ હેઠળની મિલકત, તૈયાર મિલકત અને જમીનના પ્લોટ. આમ કહેવાય ને કે આ 3 પ્રકાર તો કે હોમ લોનમાં, હોમ લોન ડિપાર્ટમેન્ટમાં તો કે એમાં આવે છે લોન મૂકીએ ત્યારે. તો આપણે આ 3 પ્રકારને પણ વિસ્તારથી જોઈએ. કે પહેલું જોઈએ તો કે બાંધકામ હેઠળની મિલકત. બાંધકામ હેઠળની મિલકત એટલે કે કોઈ પણ મકાન હોય તો કે એનું અંડર કન્સ્ટ્રક્શનમાં કામ ચાલુ હોય અને એનું કહેવાય ને કે એના દસ્તાવેજ કે એની પ્રોપર્ટીની માલિકી આપણી ન હોય
અને બીજા વ્યક્તિની હોય અને તે તૈયાર મકાન હોય કે ફ્લેટ હોય તેને આપણે કહેવાય ને કે ખરીદવાનું હોય તો તે કહેવાય ને કે હોમ લોનમાં આવે છે. એટલે જ્યારે પણ આપણે બેંકમાં કે ગમે ત્યાં ફાઇનાન્સમાં જઈએ તો કે જે બીજાના દસ્તાવેજ ઉપર આપણે જે બીજાનો દસ્તાવેજ હોય અને આપણે તે મિલકતને ખરીદવી છે તો તે ખરીદવા માટે ફંડ આપે બેંક કે ફાઇનાન્સ તો તેને હોમ લોન કહેવામાં આવે છે. આમ કહેવાય ને કે બાંધકામ હેઠળની મિલકત. બીજું જોઈએ તો કે તૈયાર મિલકત. હમણાં જેમ વાત કરી કે ભાઈ દસ્તાવેજ હોય કે ગમે પુરાવા મકાનના હોય બીજાના નામે હોય ને એને આપણે ખરીદવી હોય તો તે તૈયાર મિલકતમાં કહેવાય ને કે આવે છે. બાંધકામ હેઠળ તો કે અંડર કન્સ્ટ્રક્શન આવે. અને તૈયાર મિલકતમાં તો કે મકાન કમ્પ્લીટ હોય, ફ્લેટ કમ્પ્લીટ હોય અને એને ખરીદવા માટે કહેવાય ને કે આપણે પૈસાની જરૂર હોય ત્યારે બેંક પાસે આપણે જઈએ તો હોમ લોન આપણે કહેવાય ને કે મળે છે. તેને હોમ લોન કહેવાય છે, મોર્ગેજ લોન નહીં. આમ કહેવાય ને કે હોમ લોનનો આ બીજો પ્રકાર છે. હવે આપણે જોઈએ કે હોમ લોનનો ત્રીજો પ્રકાર તો કે જમીનનો પ્લોટ. આપણી પાસે જમીન એટલે જે જમીનનો પ્લોટ હોય છે તો આપણી પાસે હોય, આપણા નામનો હોય અને તેની ઉપર કહેવાય ને કે આપણે મકાન બનાવવું હોય, મકાનનું કહેવાય ને કે બાંધકામ કરવું હોય, નવું મકાન ઊભું કરવું હોય તો તેને પણ કહેવાય ને કે હોમ લોન કહેવાય છે. કે જે જમીનનો પ્લોટ હોય એની ઉપર બેંક ફંડિંગ કરીને કહેવાય ને કે જેમ બાંધકામ થતું જાય એમ એના સ્લેબ પ્રમાણે એનું ફંડિંગ કરે છે લોન આપીને. આવી રીતના કહેવાય ને કે જમીનના પ્લોટ ઉપર પણ તમે કહેવાય ને કે હોમ લોન મેળવીને મકાનનું બાંધકામ કરી શકો. આ કહેવાય ને કે હોમ લોનના 3 પ્રકાર આપણે જોઈએ અને મોર્ગેજના 4 પ્રકાર. હોમ લોનના 3 પ્રકારમાં તો કે બાંધકામ હેઠળની મિલકત, તૈયાર મિલકત અને જમીનના પ્લોટ. આમ અને મોર્ગેજ લોનના 4 પ્રકાર જોઈએ તો તમારું રહેઠાણનું ઘર હોય, વ્યાપારી મિલકત હોય, ઔદ્યોગિક મિલકત અને અન્ય બિન કૃષિ મિલકત. આમ આપણે આજે કહેવાય ને કે મોર્ગેજ લોન અને હોમ લોનમાં જે તફાવત છે તો કે એ તફાવતને આપણે આજે જોયું અને કહેવાય ને કે સમજ્યું એમ. હવે આવી જ રીતે કહેવાય ને કે બીજા વિડીયો સાથે કે જેમાં મોર્ગેજ લોનમાં ને હોમ લોનમાં એનું વ્યાજ દર શું છે અને એને પ્રોસેસ કરવા માટે હોમ લોન કે મોર્ગેજ કરવા માટે શું શું ડોક્યુમેન્ટ ને કહેવાય ને કે શું શું કાગળિયાની જરૂર પડશે, શું શું દસ્તાવેજની જરૂર પડશે તો કે તે આપણે આગળના વિડીયોમાં જોશું. અને તે જોવા માટે કહેવાય ને કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ કહેવાય ને કે મોર્ગેજ લોન, હોમ લોન અને બીજી અન્ય માહિતીનું પણ કહેવાય ને કે એને જ્ઞાન મળે અને સમજણ આવે.